પૂછપરછ ભાવ હું પૂછપરછ ભાવ હું પૂછપરછ ભાવ ભૂલાઈ જાય ભાવ પૂછપરછ ભાવ હા હવે હું તમને એક વાત કહું ભાવ બોલ આ એક ને એક ઠૂઠું કહેતું ના તમે હાથમાં આમ સસવાયા કરો છો હા તો આ હારું પીવો ને ખારું પીવાનો વેત જ નથી રહ્યો હવે કેમ આ ઓલો પોલીસ વાળો તે દીધો ને આપણે લાકડા કાપતા હતા સંદન હા હા ત્યાં આવી ગયો બરાબર હા હા હવે ઈ રિશ્વત લઈ ગયો હેચક નું હા હા હવે ઠૂઠાના જ વ્યાજ રહ્યો હવે ભાવ ભાવ હા બીડીન ઠૂઠું જીડ્યું આખું એટલે આખું થયું હા આ ઠૂઠા નથી થયો આ હળગાવો હાલ. હે ભાવ હાવ કેમ મંદી આવી ગઈ તમારે આ ઓલા અઠવાડિયું થાય ને આવીને ઉભો રે કે તમે સંદન લાકડા કાપો છો એની રિશ્વત પછી એને રિશ્વત દેવી જ પડે કે હવે પોલીસ વાળા હા ઓલો ટકો ટકો હા એને મને આ ભિખારી જેવો કઈ નાખ્યો રિશ્વત લઈને લે હે બરાબર છે ભાવ હમ તો હવે આપણે શું કરીશું ભાવ આ તો એને હવે આ બીડી જગાવવાની છે તો બાકા એને ક્યાં વ્યાજ રહેવા દીધો બાપા હાવ નિશ્વી નહીં છે હાવ નીચવી નાખ્યા હાવ હાવ તો મારું શું થાહે તારું તો કઈ જોઈશું હવે જે થાય બરાબર હે ભાવ હા આ એક તો તમારું ડંકીના હેન્ડલ જેવું મોઢું અને એમાંય પાછા ઓલા પંથર ને કેમ થીગડા મારે એમ થીગડા મારે આ બધું છે હું આ પુષ્પા ભાવની ઈ સ્ટાઇલ છે ઈ સ્ટાઇલ કે ઈ સ્ટાઇલ છે એમ હા બરાબર હું કહું આ બધા હું તમે ખેલ આવી રહ્યા એમ ખેલ તો કાંઈ ના ફોન આવે ફોન ફોન ઉપાય મારો ફોન ની ભાવ તમારો ફોન આવ્યો હે હા ભાવ હા આ તમારા પપ્પાનો ફોન છે હે પપ્પાનો ફોન પુષ્પ ભાવ તંજા ભાવ પુષ્પ ભાવ તંજા ભાવ લેવો ભાઈ પાણી લાવો મેં પુષ્પાનો ફોન કરી દીધો છે હમણાં અહીં આવતો જશે હે હા પપ્પા ફોન કર્યો તો ને કાકાને પગે પડ મેં પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા અરે હું તારો બાપ છું કેમ પગે નો લાગા તારથી મોટા છે અને મારથી નાના છે પગે લાગ મેં ઝુકેગા નહીં સાલા એટલે કેમ પગે નો લાગા હમણાં જોઉં છું હું. હાલો ભાઈ અહીં ચડી જાઓ ભાઈ હા હા પુષ્પાને પગે નો લગાડે તો હું પણ એનો બાપ નહીં પુષ્પા હા પપ્પા પગે લાગ કાકાને મેં ઝુકેગા નહીં સાલા લાગ હવે પગે લાગી લીધો હવે હેઠે ઉતરો હા બેટા ઉતરી જાવ લે હા હું હાલે છે બેટા ધંધા પાણીમાં આપણે ધંધા પાણીમાં મારો ફોન ભૂલાઈ ગયો હું હમણાં આવું ફોન લઈને પછી તમને જવાબ દઉં હા ગભરા કવાડજીની દારૂ બારૂ હરકી કટાવી રાખો અને લાકડા કાપવા મણો અને કેટલા કાપ્યા મને કયો પાછા હા હા અરે અલંગ થી હેમરી ના પાણા લઈ આવો ધાર કેમ નો નીકળે જ હા લા ભાઉ ક્યાં આવી ગયા હતી વાત કોને રે ચાલુ હતી તારે ગભરાય રે હે ઓલા લાકડા કાપવા જાય એને રે હા હું કીધું એને ઈ કે કવાડજીની દારૂ નીકળેલી ના હું કો અલંગ થી પાણા લઈ આવો હેમરી ના દારૂ કાઢવા એક ક્લાસ કહું અને મણો કાપવા તમે ક્યાં ગયા હા તારી સામે તો મારા બાપાનો ફોન આવ્યો હતો એલા લે હું કીધું તમારા બાપાએ એલા ન્યાથી માઈન બેસીને અહીંયા બાનું કાઢીને આવ્યો હમ ઈ મારા કાકા આવ્યા હા દાદા સમયથી ઘરે આવ્યા ઈ કે કાકાને પગે લાગ હા પુષ્પરાજ ન્યા ઝૂકે નહીં પાછા ઠેક લાગ્યા નહોત મને નહીં, પગે લાગ્યો પણ મારી સ્ટાઇલમાં હા વિજ્ઞાન એક ને સ્ટાઇલમાં ઝૂકીને આવ્યો ઠેક તો બરાબર હમ તો હવે હાલો આપણે જંગલમાં લાકડા કાપીને આટો મારી આવી ન્યા એક આંટો મારી લઈ અને લ્યો આ તમારો ફોન અમારો ફોન હા લાય હાલો એ ન્યા ઓલા પણ એક આંટો મારી લઈ કાંઈ વાંધો નહીં હાલો એ પુષ્પા ભાઈ તમારો ફોન પડી ગયો મેં ઝુકેગા નહીં સાલા જેવો તેવો ફોન હતો ઈ ગયો પુષ્પા ભાવ ઝુકેગા નહીં નો ઝુકે કઈ નહીં મારે તો ફાયદો જ છે આ પુષ્પા ભાવ નું પીડા કરે હું લીધા કરી ને વેચા કરી આપણે તો માલ છે પગાર કરે કે ન કરે આ પગાર જ છે આપણો ડબલ કમાણી છે વાહ ભાવ વાહ પુષ્પા ભાવ હા તમારે છે ને ગમે એમ થઈ જાય ગમે એમ એટલે ગમે એમ થઈ જાય પણ તમારે ઝૂકવાનું નહીં પુષ્પરાજ કભી ઝુકેગા ही नहीं બસ એમ તમે ન ઝૂકતા એટલે મારા લાડ ફાયદો છે અને હું ઝૂકી જઈશ બરાબર હાલો આપણે માણસો પાસે ખબર કાઢીએ તો અહીંયા આ તાર કઢાય હું આટો મારી લો કેટલા કાપ્યા
બિંદાસ જાવ તમે તમારે એટલે તમને કહું એટલે વાકવારા છે ને ના ધાર કાઢી ના દેખાતું પણ ધાર નીકળી ગઈ હોય ક્યાં નીકળી હજી બરાબર ના નીકળે જોવા દે હા જો એટલે દાઢિયું ના કરવાની એનથી સંદન ના લાકડા કાપવાના છે હાલો ધાર નીકળી ગઈ તને કહું ધાર નીકળી ગઈ હાલો લાકડા કાપવા જાવ સંદન ના એટલે ઓલો હું રાડ્યું નાખે એટલે સાંભળા કે નહીં એટલે તને કે સાંભળો તો ને ઊભા થાવ ને નકર આગળ ભાટે ભાટે દેવા મળી તમને છે તને કહું હું રંધા ઘોડે મંડાઈ પડ્યો ગહરક હાલ ઉભો થા શું છે લાકડા કાપવા જા ને ભાઈ લાકડા કાપવા જા ને હલો ઉભા થાવ હલો એટલે પણ હવે ધાર નીકળવું જોવે ને આમાં એલા ભાઈ નીકળી ગઈ જા ને ભાઈ લાકડા કાપવા જા ને બાપા અને તારા ઓલા ડોક મવડેલા ને કેજે જરાક પૈસા આપે કે પાણા હારા લાવી એને હેરિયા ના છેલા છે કઈ સીધું ના રહે એમ તમારે પગાર જ ના કરવો થાશે ભાઈ થાશે શીર ને ટેન્શન લો અહીંયા હિંમત રાખો ને ભાઈ હા હા જાઓ લાકડા કાપવા જા મોટ ભાઈ જા લાકડા કાપવા જા ઉમર વાલો જા આ પાણી લેતો આવજે પાછો ભાઈ બધું લેતા હું તમે જાઓ હો ભાઈ મારા હારા એ જ તે કઈ માનતા જ ને ક્યાંયથી આવા લાવ્યો ઉઘાર પગા દાડિયા ખબર જ ના પડતી કઈ કંટાળી ગયો હું તો આવો સાહેબ આવો હા એવા કેમ છે ટકા ગયો તો કે નહીં આમ પુષ્પા પાસે આટો બાટો મારવા ગયો તો ને સાહેબ હમ બોલો ને શું છે શું છે તો કઈ છે કે શું કાંઈ હોય ખર્ચા પાણી કઈ કેટલું હવે ઈ પુષ્પા લુખો છે હવે ત્યાં રિશ્વત બિશ્વત લીધી છે કેમ લાગે સાહેબ થોડીક તો લેવી પડે ને તો લાવો નકર આપણું પેટ ભરાય તો પછી લાવો આપણે એની ઉપર તો ગુજરાન હાલતું હોય હા તો પછી લાવો 50%. તમારે શું કરો સાહેબ તો ઈ ને મારે ગુજરાત તમારે હવે ક્યાં તાણ છે? તમે મોટી મોટી પાર્ટી ને ખાઈ જાઓ એમાં જ કઈ મને આપતા નથી તો પછી જોઈજે પાછું બંધ કરાવવું પડશે હો, નોકરી ઉપર ઓહો, સાહેબ પણ બહુ અઘરા છે એટલે જોશે સીધી રીતે 50% કાઢી નાખ 50%. હા જોવે જો સાહેબ પડી ન ગયા છે તો કરી હો લ્યો સાહેબ અડધા આપું કે 50% થી આમાંથી અડધા નહીં નહીં 50% એટલે હજાર 50%. આ મારા હા તારા નામ નામ ગોતતો રહેજે હો પાછો ગોતતો રે હજી એક મુર્ગો ધ્યાનમાં છે સાહેબ અને રિશ્વત બિશ્વત આમ નામ મારું પાછું પ્રમોશન કરજો હો સાહેબ તારું પ્રમોશન કરાવી નાખી તું તારે આગલા મહિનામાં પછી ડીએસપી થઈ જાવ જોઈએ ડીએસપી થવું છે ડીએસપી તો થવું જ પડે ને થોડુંક ધ્યાન દે તોમતદારમાં એને હમણાં છે ને સાહેબ પુષ્પા પાસેથી પૈસા ખાધે જ રાખવાના છે હમણે હા પછી છેલ્લે અંદર તો આમ નામ પાછો ગોત હા. બરોબર એની ઉપર જ આપણે રોજ ચાલે છે હમણાં કાંઈ નો કરે સાહેબ પણ એ હમણાં તો પેટ ભર લેવાનું બરોબર ને સાહેબ આવું હે કેમ ટકલાની કમલ અરે જોઈ હા. લીધી હો તારી કમાલ પ્રમોશન તો તારું પાક્કું થઈ પાકું ને સાહેબ તો સારું લ્યો આવા એકાદો મુર્ગો હજી ગોતતો રહેજે એરા ગોચેલો તો હોય લે આવો સાહેબ આવો હા પુષ્પરાજ પાછા વળો એ સીનો આ બધાને પાછા આપણે કામ ચાલુ રખાય આન પર વ્યાવો આન પર વ્યાવો ચાલુ રાખો કાપવાનું વાત કરી લઉં છું અહીંયા આવ્યા હા શું છે સાહેબ આ હપ્તા કેમ નથી આવતા હમણે હપ્તા નો આવે ને તમે ગાડી જવા જો તો ડાયરેક્ટ કે લા પણ મારે છે ને ઉપરથી ભ્યો હતો સાચનો તો ભીવો હોય તો રિશ્વત તમને હેની દીધી હતી લાખ રૂપિયા એમ કઈ મારે માથે જવાબ દેવાનો હોય હવે છે ને કાલથી છે ને તારી ગાડી જવા દેજે તમે તારે કાલથી ગાડીઓ હાથ નીકળવાની છે આજની રાતમાં સાચે હા ફોન પેલા મને કરજે હા લાવ અત્યારનો હપ્તો હાલો અત્યારનો હપ્તો પણ જ્યાં વખતે હપ્તો આપ્યો તો ગાડીઓ નહોતી ગઈ ઈ મારે કાંઈ નથી સાંભળવું નકર પછી કાલથી બંધ થઈ જાય છે બધું હો. જો હવે ગાડીઓ બહાર નીકળશે તો મળશે નકર હવે હપ્તા મળશે નહીં પેલા મને ફોન કરો તારી ગાડી કોઈ રોકે તો હું બેઠો ને બરોબર છે ઓકે હા બાકી ટકલા હારે ગદ્દારી નહીં હો ગદ્દારી કરીએ જ છીએ આપણે સારું હાલો ખબર તો છે ને હું સાહેબ કેવો થયો હા હા ભલે હાલો તો છૂટા પડીએ અને કામ ચાલુ જ છે હવે હારો હા. હાય સીનુ અહીંયા આવ આ બધા માણસોને બોલાવ અહીંયા એ ભગાર કા ભૂરા આવી આવો ભગાર કા ભૂરા આવી આવો હાલો અહીં આવતા રહ્યો ભાઉ બોલાવે છે જો સીનુ આપણે આજ પરમિશન લઈ લીધી છે હાથ ગાડીની પણ આપણે 14 ગાડી મોકલવાની છે વાહ પુષ્પરાજ વાહ એટલે આજ એનો જશ્ન મનાવવાનો છે આપણે બધાને કાંઈ વાંધો નહીં પુષ્પરાજ બનાનાટી હમ. સનાનાટી હમ. ગાડીઓની બોલાવો બરાબર સીનુ,
આ પેલા 2 વર્ષનો પૈસા તો દે, પગાર તો કર, પછી ચશ્મા કરજે ભાઈ. ગાડીઓ તો જવા દે, પછી તારો પગાર જ કરવાનો આમ છે. જો તું આમ જો ધારવાળી થાય એટલો પરસેવો ભળ્યો હવે. હા હું જોઉં છું બધું ભાડું શું જો, કરે. જો. તું તો કામનો હીરો છો, મને ખબર જ છે. હું બધું હાલે સીનુ, આજની પાર્ટીના પૈસા આજ પાર્ટી આજ રાતે ગોઠવી નાખ. અરે જસન મનાવો જસન. હા. આને કાકા ખાવાનું જો વધતોય ના. એને હારે સ્પેશિયલ હોટલ જ રાખી લેવી પણ આ ગાડીઓ જાય ને તો બરાબર. સાઈડ મોડું એલા. પગાર પગાર વધારજો હાલ ફરે. હા જો આપણને આપ્યા પૂછપરા પગાર કરવા જ આપ્યા. તો વાંધો નહીં. ખાવાનું રે ખાવાનું. પગાર ઓછો પડે અમારે. પગાર પ્રમાણે કામ કરો એમ? હા, પગાર પ્રમાણે કામ કરવું પડે ને. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા.